ફોન આવ્યો. હલો, હા અલ્યા ભાઈ, તમે ફોન કરી કરીને મારો જીવ નાખો. તમને તમારા પૈસા મળી જશે યાર. હું વારે ઘડે તમે ફોન કરો. તમારા પૈસા તમને દૂધે ધોઈને આપીશ, બરાબર? સમજી ગયા? મળી જશે તમને તમારા પૈસા. ઓકે, હા. ફોન વારે ઘડીએ નહીં કરવાનો. હા, મળી જશે. હા 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 હા, ઓકે. અને પૈસા આપવાના હોય લે. એટલે શી ખબર કોનો ફોન હતો. મેં તો એટલા બધા લોકો પાસેથી પૈસા લીધા ને યાદ જ નહીં. રોજ ફોન આવે, પૈસા આપો, પૈસા આપો. તારું થોબડું જોઈને મને લાગે મેં તાર ભાઈથી લીધેલા હશે. મેં તને આપ્યા હતા ને ભૂલી ગયો. એ આપ્યા હતા તો હું મારા તને ચૂકવવાના. તાનું મળી જશે, મળી જશે. તને દૂધે ધોઈને પૈસા મળી જશે. પણ જીવ નાખો તમે બધાએ. એક કામ કર, આપણા દોસ્તારો એક હા, મકાન ઉપર લોન આપો. બોલતા જોતું હોય તો હું બોલાવું ફોન કરી. મકાન ઉપર લોન? હા હા, તો બોલાવો. આપણે લોન લઈને બધાને પૈસા ચૂકવી કાઢીએ. બોલાવો બોલાવો. થોડે હેરાન થતો ને બધું બંધ થઈ ગયું, બીજું કોઈ નહીં. હા, તું ફોન કર ને બોલાય. આપણે મકાન ઉપર લોન લઈ લઈએ અને બધાના પૈસા ચૂકવી દઈએ. હાલો, હા ભાઈ, અહીંયા આવીને આપણા દોસ્તારને લોન લેવી મકાન ઉપર. હા, અહીંયા ભાઈ આય. બોલો ભાઈ. બોલ ભાઈ લા, હારું ને? બસ, મજામાં. સારું. આપણે દોસ્તારને લોન કરવાની મકાન ઉપર કરી આપ ને. હા, થઈ જશે. 100% લોન થઈ જશે. મકાન ઉપર લોન થઈ જશે. હા, 100% લોન થઈ જશે. એટલે ભાઈ પૂછી લેજે, મકાન ઉપર લોન થઈ જશે. મકાન ઉપર લોન કરવાની થઈ જાય ને? અમારું આ જ કામ છે. અડધો કલાકમાં તમારે લોન થઈ જશે. થઈ જાય ભાઈ, બસ. હજી કહું, મકાન ઉપર લોન થઈ જશે. ફાઇનલ ફાઇનલ 100% લોન થઈ જશે અડધો કલાકમાં. બસ હું વાત કરો. સાચું સાચું સાચું. 1000%? અરે 1000 નહીં, 2000%. હા, તો કોમ નો મળે યાર તું. લેહેડ. હા, ચલો ચલો. બરાબર, આવું થઈ જાય ને તારે. હા, થઈ હવે બધા ભાઈ જે હોય ચૂકતું કરી દેજે, બરાબર? ચલો ફટાફટ. હાલો ભાઈ. હા, ભરી ગયા. હા, પછી તમે ઉપર લઈને આવ્યા મને. આ ઉપર તો આપણે જરૂર મેન. કેમ ઉપર? મકાન ઉપર લોન લેવાની ને આપણે. એટલે મકાન ના ઉપર લેવા કાગળિયો છો એનો. કાગળ જ પસ્તીમાં આપી દીધો. તમે કીધું ને મકાન ના ઉપર લોન આપશે. આપણે ઉપર આપી જાય. લાવો લોન, લાવો પૈસા લાવો. અલે પણ મારો ઉપર શાંતિ તો રાખો. બોલો હું થયું પણ. અલે પણ કાગળિયો જો, કાગળિયો વગર છે લોન આપું હું. એટલે કાગળિયો કહું તો પસ્તીમાં આપી દીધો મારા ભાઈ. પણ તમે મેં કીધું તું મકાન ઉપર લોન થઈ જશે. તું જ બોલ્યો તો મકાન ઉપર લોન થઈ જશે. 1000 ને 2000% નું બોલેલો બધા. કોને છે સમજાવો ભાઈ. આ ગોડો કુ તારો ભાઈબંધ બોલ્યો તો. હા, બોલ્યો તો પણ કાગળિયો તો જો, મકાન ના દસ્તાવેજો એના પર લોન આપું છે, એવી આપું. આ તો ધાબા ઉપર લોન આલું કોઈ. આ લોકો નખરા જ આવે એટલે હું લોન નહીં લેતો. કાગળિયા લાવ, કાગળિયા પછી મધર મૂકતો. કાગળિયા લાવ. આખુની પ્રોપર્ટી અમન છે ના ખબર પડે. કોઈ દસ્તાવેજ તો આલો. તમે કીધું મકાન ના ઉપર લોન થઈ જાય એટલે આપણે તમને લાયા મકાન ના ઉપર. હવે તમારે મને પૈસા આપવા જ પડશે. લોન ખોટું લોન કાઈ યાર ખબર પડે કે નહીં તમને? એટલે દસ્તાવેજો તો લોન આપો, કોઈ ઇન્કમ થોડી લોન આપો. આમાં બેંકમાં ગીરવે મૂકવો પડે. પણ એવું તો કશું જ નહીં માર ભાઈ. પછી લોન ના થાય. લોન થઈ જાય. લોન થઈ જાય. કાગળિયું તો જુઓ કે લોન કરવા માટે 2000% લોન થઈ જશે. લાવો લોન. એટલે દસ્તાવેજ કઈ બેંક લોન આપો તમારે? અમારે બધું નહીં જોવાનું. તમે કીધું મકાન ના ઉપર લોન થઈ જાય, હું તમને મકાન ના ઉપર લાવ્યો. તમારે લોન આપવી પડશે. એટલે પણ ધાબા પર નથી કીધી. મકાન નો દસ્તાવેજો એના પર 2000% લોન કીધી. અડધા ખબર પડે નહીં. શાંતિ રાખો. લોન ના આપીએ ના પાડી દઈએ. નેચર ધાબા ઉપર લાવવાની શું જરૂર હતી? આવો બોલા રાખું તું એક. એટલે પણ તું કોઈ લોન કરી લોન કરી હું તો બોલાયો ને. એટલે જ તો હું લોન નહીં કરતો. આવડે ડફોડા થઈ એટલે કાગળિયા લાવ. કાગળ પસ્તીમાં દીધા. કીધું તો કાલ આલો બધો પંચમી હાલ દીધો. પેલા ભંગારવાળા પસ્તીમાં આવું કરે કે કઈ ને એવું કરીએ. કોકના ભાઈ ઉછીના તો માગીએ. એટલે આજે લોકોના લીધા એ ચૂકે નહીં. હજી બીજા તરફ હાલશે કોણ? કોક તો હશે કાપવા વાળો. હે ના